કાલે ઉતા ને ઈ પોઝિશન માં હે કાલે બેઠા બેઠા બોર ખાતો તને આજે બેઠા આ રેવાતું ને તો કે યા કેવાન કે હું ડુંગળી બટેન તો કેણી કર્યું કે હું કા માઈ તક તો 2 લાખ ની આવાય અરે જો હે ને બેબી નું ની શક્કરપારા ને ગાંઠિયા બનાવવા કાલે બનાવતા પણ કાલે જેરી કઠોર થેગો હા લોટઈ કઠોર થેગો જરા કેક ને વારે લાગે ને થોડી પછી આ ફ્રૂટ है सो ये क्या है फ्रूट लगाड़वा है कोई फ्रूट आज फिर शेरी આ માંડ પરવારી એટલી કે ખાલી શક્કરપારા કરે ને પરવારી હોય તામ ને રામ રામ ને સીતારામ દઈ રહ્યા માતાજી બધાની હાજર નહીં રાખે શેની અટાણથી આવી છે 9:30 જેવું થયું છે થયું હોય હા 9:30 થયા ફીટ 9:30 જેવું થયું છે ને હું આગળ ઉઠ્યો મોડો મોડો એટલે પાણી ભરે હું તો હું એટલે આમાં વારવાર હે પાછી લાઈટ મોડી આવે 9:15 વાગે મોડો ઉઠ્યો ને એ છે ને શીરાવું દીમાં કામ થયું કે આજ મારો વિચાર નહોતો ઘરને કંઈ ખાવાનો આજ છે ને હેવું ખાવી એવું એટલે ઓલી દેહી એવું ઓહ આવે કે પછી જો બનાવવાનું ચાલુ કર્યું એટલે કે પાણી નાખી દીધું ગરમ હે કામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની આજ જો આણી મારો વિડિયો આણી ઉતાર્યો નકર કોઈ દી બનતું ને તો ઓછું જ બને કે સીતારામ તો કોઈ દી કરાવવા જ નથી પડતા કેવું કરાવવા જ નથી પડતા હા સીતારામ કોઈ દી કરાવવા નથી પડતા સીતારામ હું મારી રીતના જ કરેલા ફોન હાથમાં લઈને પણ આજ ફરી વાર આમ ચડે ગઈ તો તમારી આજ મોડી ઉઠી આજ રવિવાર હતો ને માઈ મોડી ઉઠી મિલન ન ઉઠે ને એટલે માઈ ન ઉઠે હા તો છે ને કેટલા વાગ્યા 10:30 થયા ને છે ને પાણી ચાલુ કરી દીધું મારા બાપે મોટર ચાલુ કરી દીધી હતી મારે વારવા જાઉં લખણમાં આવું એના તો હતા પાણી વારવા કે નેવી રહી છે તો આવી છે કે તો કામ થયું ન આવ્યા અને ભીમભાઈ ને લાખો બંને મારો ઝીણકો એ બે મોટર લઈને ગા લગભગ આંબા લેવા ગા એવા વાવડ થયા મને એ કેટલાક લઈને આવે ને કામ લઈને આવે એ ખબર નથી કાલે કહેતો તો ખરી ગઈ કે બીજા એ કે બીજા રોપાઈ લેતો આવી કે એ કરતો હતો કે જાય તો ભાઈ કહેતો હતો ભીમભાઈ હું કે જાઉં બીજું કામ તો એ ગા હાથ રિયા કિના ગા રિયા પણ હજે આગળ ચાલુ કર્યું હજે તો આખરે કેટલે 9:15 વાગે લાઈટ આવે 9:15 એટલે ચાલુ કર્યું એટલે 10 વાગે ત્યાં એટલે 9:30 વાગે તો અડધી કલાકે તમારે પાણી પૂગે ઘઉંમાં નાકે માંડ પૂગે દારિયા બે કરના ઘઉં વીસમાં હેડો હોય ના ધોરિયો હોય રામબાપાના ઘઉં ના અમારા ઘઉં અને આ આપણું બેસણું મતલબ બેહવાનું ખુરશી રાખે ને હેઠે બેહવાનું નથી નાકા વૈરા રાખવાના લે બાપુ કીને ગઈ એટલી ઘડી હવા 11 જેવું થયું અને હે ને મારે પીવો સા પીમો ભાઈ દાદ છે નહીં ને હું એકલી જ બધી સા પીવા હતું તો હેતલ આવી હતી બેઠી હતી હેતલ સાય લેવા આવી હતી મેં કહ્યું કે તું બે ઘડીક હું સા કરા તક ના મારે આજ સા પીવો જ નથી કે બહુ ને હમણાં ફાવતો સાય કેતી પછી રોગી બેઠી હતી જઈ આકડી કેર ગઈ માયાને ઘરવાળું પપડું કરી દીધું તી ખાઈ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારો ઉજાડે મનની મનોકામના પૂરણ કરે કાલે ઉતા ને ઈ પોઝિશન માં હે કાલે બેઠા બેઠા બોર ખાતો તને આજે બેઠા આ રેવાતું ને બોર નજરી દેખાય એટલે આ રેવાતું ને બોર વિનાનું બોર ભાવે બહુ માણી બોર ખાય લહણ ફોલતા હતા લહણ ફોલતી હતી તે લહણ ફોલ લીધું ત્યાં ઢબલું આ પડ્યું તો હેતલ આવી હતી સાહી લેવાતી કે બોર ખાતી હેતલ તો બોર ન ખાતા હા પછી મેં ઢોળે લીધું ઓરું તારે હાલે ખાવા તો કઈ હાલે તો ખરી ઈ તમને તો ખરી મીઠા હે ઈ તમને હોય પયો બધું તમેલી હે ઈ તમને આસો ડુસો ને ખાવાનો માણી આસો ડુસો બધોય ભાવે ખોટું બોલે આપડે કઈ આડું ન આવે આસો ડુસો રોટલો શરીર પ્રમાણે બધું હોવું જોઈએ હા જરૂરી છે એ તો શરીર પ્રમાણે ખાવું પડે ને હા ખાવું તો ખાતા તો ને તો
શરીર પ્રમાણે ખોરાક જોઈએ. હા વધારો તો વધે જાય ને ઘટાડો તો ઘટે જાય એમાં કઈ છે ન. ફેર ન પડે એ આફળું ઘટે ને આફળું વધે, વધાર્યું વધે નહીં, વધાર્યું વધે નહીં, ઘટાયું ઘટે નહીં. તો ઘટાડવું ધ્રાર ઘટાડવું હોય, ભૂખ્યું રહે ને ઘટાડવું હોય ને, બાકી ભૂખ લાગે એટલું ખાવું જ જોઈએ. ખોરાક વધારો તો વધે જાય ને ઘટાડો તો ઘટી જાય ખોરાક. ઈ ખોરાક આફળો ઘટે. ઈ મારે જો આફળો ઘટ્યો, મારે આફળો ઘટ્યો, જો ખાવાનું કઈ નથી ભાવતું, ખાવાનું ન ભાવતું હોય ને તાર ઘટે, ખાવાનું ભાવતું હોય ત્યારે તમે કઈ ન ઘટાડે હગો. નવીન જી તમારે બનાવવું હોય બનાવજો. અમારે કઈ ન બનાવ તો કામ મિલન કે આઈ લાડવા કરી દો ને માયા અહીં કે આઈ ઢેફલી કરી દો મને તે વારો થાય. આરો થાય હા, તો કાંઈ જ વાર હમણાં મીઠું મીઠું ભાવે વધારે, પહેલેથી જ ભાવે. ખોટું બોલવું પણ તોય ભગવાનની દયા હે તે કોઈનું કઈ મીઠું વહેમું નથી નથી લાગતું. લાગતો. હા બસ હા. રોટલા કરે નાખણી આવી, રોટલાનો થપ્પો મારી દીધો, શિયાર ઘડ્યા ને જો તો માખણ ને મારા ભૂઈનું કરી લીધું તે ઘીથી રોટલા માખવા જો હે. મારા ભૂઈ ડુંગળી બટેટાનું શાક કર્યું. મિલનની આજ છે રવિવાર હતી કે મારે ડુંગળી બટેટાનું શાક ખાવું હોય કે દાળ કરવાનું કહેતો તો દાળ કરે તો પછી આણી ન ભાવે. ઈ વારે ખેતરમાં પાણી થી મારા ભૂઈ કે બટેટાનું ડુંગળી બટેટાનું કરી નાખે ને તો પછી કાકા દીકરાને હાલે. અમારે બધાની તો ગમે હોય હાલે, એવું કઈ નહીં રે. એ મેન ભીમાભાઈ નહીં, મિલન નહીં, એની ખાસ પૂછવું પડે કે કીવાનું ખાવું તો ઈવાનું બનાવીએ. એવું રોટલા માખેલા પછી આની ફોન કરા કે બે આરામ કરે ને ખાઈ જાઉં. બપોરા કરે છે, ફોન કર્યો આની ઈ કે હું આખડી બે આરામ ભેરું કરે અને આવાથી બપોરા કરે જાય કે ભૂંગરા ને કોઈ હોય ને કાસરિયું તો તરે રહે છે કે જો તેલ મૂકી દીધું અને કાસરિયું ને તો અડધું ડબલું રહ્યું તે તરે નાખા. જરા ગેલી હોય તો હોય. હે ડાઈ છે કાં ડુંગળી ઈ ડુંગળી ઉપાડવા ગયો તો ઈ આ તરતી હતી ડુંગળી કે ખાવી જાય હું ઘા ખાવી જાય બધા આટલું લેતો હોય જી ઉપાડે એવો સુધારે ના લે ડાયો એને નળકા બહુ થેગા છે. હા એ ભેગા હતી થઈ ગયા જાડા હે નળકા ઓલી હે ને એ હાલે ખાઈ લે. ઝીણી હે ઈ ઝીણી ડુંગળી. વાવી જી. ડુંગળી બટેટાનું શાક હે ને માઈ બનાવ્યું. મેં ફોન કર્યો તમારા દીકરાને કે બપોરા કરવા આવેલ તો કે શાક કેવાનું તેનું કે ડુંગળી બટેટાનું તો કેણી કર્યું હોય કે હું કા માઈ તક તો આયલાખ નહીં આવે એટલી તો તમારો ઓલા વ્યવહારિક છે ને. ને તાર તમે તમને કહ્યું કે તમે જ કરો ને મિલન જ મોટી તા પપડે આવું નથી હોય ને નથી હોય એ ખાય તો ખબર પડે. રેડી જી હે કે નહીં? એટલે એની જેવું થયું હોય પણ અમારે સાંભળવાનું ન રહીએ ઈ તમે આઈ દીકરો સમજો બધું. વાગ્યા હવા થયો 1:15 ને અમે બપોરા કરી લીધા ને પાછો ધંધા ઉપર કામ ઉપર ચડે જઈએ. પાણી વારવાનું ચાલુ છે. 2 માં કરીને આવ્યો હતો તો ખાઈ લા ખાઈને પછી પાછો વૈટે જાઉં કા. આજ લાઈટ જાહે 5 વાગે, 5 વાગ્યા સુધી ખેતરમાં બેસવાનું છે. કે તડીનો આ તડકો એવો હે ને એની વાત જવા દો, હદ ગરમી થાય. પાછું કાવ ઘઉંને વૈશીમાં બેઠો હોય ને એટલે કિનોયથી પવન આવે નકર કઈ પતાય નહીં કે હા પરવે ને આવી રહ્યા ઘડીક વાર બહાર કઈ બેહાય નહીં. 3:30 ની શિયાર થઈ ગયા ને અમારે જો હે ને બેબીનું ની શક્કરપારા ગાંઠિયા બનાવવા કાલે બનાવવા હતા પણ કાલે ડબરા ભરે મૂકવા હતી. આજ ડબરા ભરે મૂકવા કેટલાક બનાવે ગાંઠિયા ને સક્કરી સક્કરી આતી બધું એક દિન થોડું બન્યા, 2 વસ્તુ બનાવી કદાચ એક દિન બની એટલું જ બની પછી એની તો કદાચ ને 2 નો બને કઈ બને ને આજે તો મોર ઉપરથી ખાઈ રે ફૂલડા ને માર માયા કાલે હાજી કાલે હાજી મારા મામો હે ને લેવા બુક થી એમાં લખે લીટા બધું કરે લેસન ABCD આવડે કઈ ને એકડામાં કલમ કડિયા મજા નથી આવતી, એની ઇંગ્લિશ વધારે ગમે. હા જોવે લખેલી માયાબેન નું લેસન. જાજી નું કરી નાખ્યું લેસન. પણ આજ રવિવાર હે ને મિલન ઘેર છે બસ લે ઓય આખી બુક ભરાઈ ગઈ કામ એક પન્નામાં લખતી જાય હજી હાલે રે એટલું કરી નાખ્યું ભાઈ લેસન. તો શક્કરપારા કરવા હાટું મિયા હે ને ખાંડ વાળું પાણી ગરમ મૂક્યું એટલે કે ખાંડ વેલેરી ઓગળી જાય. ટાટું પાણી હોય તો હાલે પણ ગરમ મૂકીએ તો કઈ ક્યાં ઓગળે જાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય જયરાની. અમારે જો શક્કરપારા બનાવવાના હે માયાજી.
ચાલ લોટ સારે હા લોટ સારા બધા કઈ સરાઈ હેતા નહીં પણ તો ઈ કે સારે લીએ તો કઈ કુસો કસ્તર હોય તો નીકળે જાય પણ કઈ હોય તા નહીં બાંધેલી અને કરેલી વેલા હોય હા આજ કોઈ ટેકો દેવા વાળું હે નહીં જયેશ પાણી વારે હા આ મિલનના બાપુ હે ઈ ગા મેંદરડા આંબા લેવા મેંદરડા મેંદરડા અને મારા ફૂઈ ને મારા મામો હે ઈ ગા બેહવા નાગાભાઈ ને લે હા એટલે કોઈ છે નહીં આ કરે ને અમારે જ ઉપાડવાનું છે મારે જો ઘરનું. પાડવાનું છે આ ઈ આ મેંદરડા છે ને કલમું મૂકી થયું એટલે અમારે દેહી આંબા હે ને એ તમને કાલે કહીએ હાલો ને એ બધું ઘીનું મૂળ તેલનું દેવાતું હે નહીં દેવાતું તો આપણે આપણે લગભગ ઘીનું દેવાતું દઈએ. હે પણ ક્યારેક અહીં ઓછા કરીએ પણ કરીએ તાર ત્યાં ઘીનું દઈએ કે? દઈએ હા દેવાતું તેલ વર થોડું ના પાડે તેલનું વળે એટલે નીચે લોટ બંધાઈ ગયો ને આ એક આ પીંડો હે ને રમીલા ઈ ટીપે ને આ મૂકી દીધો મારે ગોઈના કરવા ને બીજો પીંડો ઈ ટીપે રહી વાહ પછી એવું વણવા માંડીએ ને એક જણી વણતી જાય ને એક જણી તરતી જાય જો લોટ બંધાઈ ગયો અને રમીલા વણવા માંડી ને મી તેલ મૂકી દીધું લોટ બાંધે ને પછી બેબીનું ગોઈના કરી લીધા ને એવી વણતી જાય અને હું તરતી જાય થોડાક વણવા લાગી ન કરતા કા વાર લાગે જરીક આવે જરી કઠોર થયો હા લોટ કઠોર થયો જરાક એક ને વારે લાગે ને થોડીક કે રોટલી નજી તો ન વણાઈ જાય ઘડીક વણવા લાગી ને પછી તરવા માંડી ને અમે બેબીનું કરતી હતી ભારતી હાભી વાત ત્રણેય બીનું વાતું કરીએ ફોન કરેલી તો ભારતી ની સ્પીકર માં રાખ્યો હતી વાતું થાય અને સકરપરાઈ વણાય બે થાય ટાઈમ નીકળે જાય ને. હા ટાઈમ નીકળે જાય એ વણે લીધા એટલે કે આખાઈ ને વણાણા છે ઘણા બધા વણવાના બાકી છે પણ એ હું તરતી જ્યાં તેલ થેગું હતી સોટે જાય એટલી વાર લાગે છે જો તરાવા માંડ્યા આખરી તરાઈ જાય ને તો પછી વાર થોડાક થારી ભરીને એ લેતી આવા માયા હે ને એમાં રમીલા વણતી જાય ને એમાં ભાગ માયા કરતી જાય કે મારે ભાગ કરવા હી કે હું લાખો પૂગે ગાતા મેંદોડા આ મોર માથામાં સોતે જાય મેંદોડા પાસે રતાંગા લાખો થાકે ગયો લાંબો પૂગ્યો આગમ જોઈએ જોઈએ આ લેવા મોટરમાં પૂર્યા અમુક મોટા છે બીજા નાના છે બહાર કાઢીને કમ્પ્લીટ દેખાડીએ કાંઈ જમકું 5:30 પૂણા 6 હું થવા આવ્યું મેં એવું છે ને મારે રજા પડે ગઈ રજા પડે ગઈ રેડી એવું લાઇટ વહી ગઈ ફૂલ એવું ઘેર ભાગી જા તામ જામ લે વાટકો હે પાણીની બોટલ હે એટલે મેં એવું થયું હું છે ને વાટકામ નાસ્તો લઈને આવ્યો તો ભૂખ લાગી હતી થોડોક નાસ્તો કર્યો ને પાણી પીધું ને એવું લાઇટ ગઈ હતી એવું ઘરે ભાગી જઈ પાછા ખબર નહીં 9:15 વાગ્યાથી પાછી પારી ચાલુ થાય જો મારા ભીમભાઈને લાખો બે લેવા ગયા હતા ને આંબા તે લઈને આવ્યા મને ખબર નથી કાં કાં હું લાઇટ ગઈને આવ્યો હતો તો જ્યાં ઢીકલો કરી દીધો બે હે ને ઓલા આમાં પેક રાખ્યા હતા ને આ 5-2 કોઈયા કામ થી ઓય હા બર વરે તો ખરી ને પેક હોય તો મોટરમાં લઈને આવ્યા જઈ એટલે બધા આ હે ઓલા વેરાયટી હે મિયાઝાકી હે વાહલી ચિતમાં મિયાઝાકી બીજી કઈ બ્લેક સ્ટોન હે આ તો કારો જ આવે હા આંબો કારો હા એ કારો આંબો કેરી કારી થાય લે આમાં તો મોર હોય તો આવે આ એ મોટો હે ને આંબો પાલી હે આ બધા નીકળ્યા છે ના ના આ હે પછી આ ફ્રૂટ હે સો ઈ ક્યાં હે ફ્રૂટ ના ઝાડવા હે ઓય ફ્રૂટ આજે ફેર શેરી આ ઈ બીજી શેરી હે આ ઓલી ઉતી બીજી આ ગુલાબ આપણે ન જોતા ઈ હે હા ના ગામ ઈ છે આ હે જરદાલુ હે ઠીક આ કામ સારું જરદાલુ આ પોપનસ છે હા બ્લૂબેરી હે ઠીક ને આ હે આવોકાડો આ એક દી મે ઓલો તો વિડિયો મોકલ્યો તો ઈ હા એ આવોકાડો હે ને આ હે દ્રાક્ષ ન જડી દ્રાક્ષ હોતા ને નેટ દ્રાક્ષ ને કીવી બે ને સુમા હે જોડે ગતા બરાબર શું આ મી હે ને દેહી ના જે બનાવવા મૂક્યા હતા ને આ ઈ હે આ બધા ઈ હે દેહી ના હા બને ગયા વરસ દી લાગ્યું ડોકા હું દેવો તો ખાલી કોમરા કાપે ને હા તેણી બનાવી દીધા વારે દીધા વારે દીધી ને એવું સેટ થઈ ગયા અને આ તો હાદી કોલમું હે થોડીક આ હે 5 ફૂટની કેસર જ છે બરાબર આ કેસર હે આ બધી કેસર હે 100 હે 5 ફૂટની એક કલમ આ
સરસ લ્યો. એટલો લબાસો લેવા સામાન. હા રતાંગથી લઈ આવ્યા. હા સુમિત બાગ સંજયભાઈ નોલેથી. હા સુમિત બાગ મેંદોડાથી આગળ રતાંગ ત્યાંથી લેવા સંજયભાઈ. ઘણા પૂછતા હોય ને. હા ત્યાં જોડે ફ્રૂટે જોડે અને આંબાની કેસર વગરની 80-90 જાતની વેરાયટી જોડે, મતલબ બીજા જે તાણવીના. હા 80-90 જાત હોય. અને જે આ એક છે ને આ ડબ્બામાં છે એક આંબો, એમાં ભાઈ કે ભીમભાઈ કે એકમાં શિયાર જાતનું કેરીયું થાય કે એ અલગ અલગ આ કલમ મારેલ છે, શિયાર મારેલ છે આમ. એવી થાય તાર ખબર પડે. અટાણે તો કીએ ભાઈ થાય તાર ખબર પડે કે કઈ થાય. સો થેગા ફીટો ફીટ ને અમે શક્કરપારા કરી દીધા. માન પરવાર્યું. હા માંડ પરવાર્યું એટલે કે ખાલી શક્કરપારા કરે ને પરવાર્યું હજે તામ ઢોરનું તો બધું કામ બાકી હે. મિલન કે ગાંઠિયા કરે દ્યો ઈ કે ઢોરનું કામ હું બધું કરી દે. મને કયો કામ કરવાનું, હું કે વાહિંદાર બધું નાખેલી છે કઈ બી નો ભાઈ શક્કરપારા બનાવ્યા અને ગાંઠિયા જો આ હે ને પીમો ભાઈ ત્યાર લઈ આવ્યા. આ એ વાંગા હતા ને ઓલે મેંદરડા મેંદરડા ગાતા રતાંગ નાથી લેતા આવ્યા ગાંઠ વારતા એની ને મૂકે તને રવાઈ જાય ડબરામાં. અને બીજું હું લઈ આવ્યા કેવો હલવો કોકોનેટ હલવો. ઓય આ લીલા નારિયેળનો. જો ઠીક હા બહુ મસ્તીનો હે. મી તો એક બે તાજો મજા આવે આ ખાવાની. હા અસરનો તાજો જ છે એકદમ ભાવે. હું કોઈરીથી લઈ આવતો પહેલા ભાઈ એમને જ જડતો. ઠીક હા પહેલા જડતો. અસલ મસ્તીનો હે. ખાતા કરી તો એવા મેં ઢોરનું કરવા વેરેકનું ગાંઠિયા આવે ગા હતા એટલે કાલે બની હતું. મી કાવ કીધું નહીં બને કાલે નહીં બને. મેં કીધું કે બે નહીં બને એક વસ્તુ બની. એમાં પણ માવ્યા હતી મા પછી બે વાવ્યા તો ઢોરનું કોણ કરે? બાનું કરો બાનું ને મને ખબર હતી. સનસેટ થાય ને હું આવી ફોન મેળવા ટ્રાયપોડ લે ફિટ કરતા હેડફોન